દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી। દુધરેજ ધામના વિકાસ માટે વધુ 2 કરોડની ફાળવણી યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે આયોજિત હોળી મહોત્સવમાં સહભાગી થયા હતા। આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો। વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ગૌ હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે। સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષમાં 18થી વધુ ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌરક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે। દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ગામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા 4.5 કરોડ રૂપિયા ઉપરાંત બીજા 2 કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસ કામો સરકાર દ્વારા કરવામાં આવશે। વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ બહેનો અને ભક્તોને આહવાન કરતા જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ તથા ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ। આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ વાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।